નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદીઓ સહિત દેશભરના લોકોએ 2025ના નવા વર્ષને લઈને નવી આશા, આનંદ અને ઉત્સાહ સાથે વધાવી લીધું. અમદાવાદમાંથી ન્યૂ યરની રાતે પોલીસે ઠેર ઠેર કોમ્બિંગ અને ચેકિંગ કરીને 242 દારૂડિયાઓને ઝડપી લીધા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું. સિનિયર ક્લાર્ક સસ્પેન્ડ. અમદાવાદની ઘાટલોડિયામાં આવેલી નાલંદા સ્કૂલમાં ફોર્મ ભૂલી ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો. અમદાવાદના એરપોર્ટ પરથી જેહાદ અને કુવૈતથી આવેલા 2 ફ્લાઇટના પેસેન્જરો પાસેથી 48 લાખનું સોનું ઝડપાયું. 31 ડિસેમ્બરે મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીના પ્રમોશન બાદ આજે સવારે 26 આઈએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા. નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ મળેલ કેબિનેટ બેઠકમાં 9 નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી અપાઈ. ગુજરાત ગેસ કંપનીએ નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવતા લોકો પર ₹1.5નો ભાવ વધારો ઝીક્યો. અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણ સંધિ હેઠળ મંજૂરી આપતા મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. સતત હિમવર્ષાને પગલે છેલ્લા 2 દિવસમાં 80,000થી વધુ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા.